મહેસાણામાં પાટીદાર યુવક કેતન પટેલના કસ્ટોડિયલ ડેથનો મામલો હવે ગરમાઈ ગયો છે। આજે મહેસાણા બંધના એલાન બાદ હવે પાટીદાર અગ્રણીઓએ આવતીકાલે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપ્યું છે। સાથે જ એલાન કર્યું છે કે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં દૂધ, પાણી અને શાકભાજી નહીં મળે। નોંધનીય છે કે આજે મહેસાણા બંધના એલાન દરમિયાન બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો તો અમુક સ્થળોએ તોડફોડ જેવી હિંસાના બનાવો પણ બનવા પામ્યા। ત્યારે કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે હવે ગુરુવારે ઉત્તર ગુજરાત બંધના એલાનને પગલે પરિસ્થિતિ વણસે નહીં તેને લઈને જ પોલીસને સ્ટેન્ડ 2ના આદેશ આપી દેવામાં આવ્યા છે। મહેસાણા સબ જેલમાં કસ્ટોડિયલ ડેથ મામલાની તપાસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપી દેવામાં આવી છે। નેશનલ હ્યુમન રાઇટ્સની 2006ની ગાઈડલાઇન મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તપાસ કરશે। મહેસાણા જિલ્લા પોલીસ વડાએ આદેશ આપ્યા છે। જો કે કેસની તમામ વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કલમ 176 મુજબ હવેની સંપૂર્ણ તપાસ ચીફ કોર્ટના જજ કરશે। તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવશે। इसको न्याय मिले इसके लिए महेसाणा पुलिस और पूरे पुलिस कटिबद्ध है और अभी हमें डिस्ट्रिक्ट जज साहब के पास लेटर मिल गया है और जो इंक्वायरी है जुडिशियल इंक्वायरी वो चीफ जुडिशियल मैजिस्ट्रेट महेसाणा उनको सौंपी देगी हुए लोगों के भावनाओं को आदर करके जो भी होगा आगे का निर्णय करेंगे। अंते मृतक केतन पटेलનું ફોરેન્સિક ડોક્ટર્સની ટીમે વિડિયોગ્રાફી સાથેનું પેનલ પીએમ કર્યું। આ ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા તો હજુ થોડા દિવસ લાગશે, પરંતુ હાલમાં પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક કેતન પટેલના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે। તો મહેસાણા બંધના પગલે કેટલાક હિંસાના બનાવો પણ બનવા પામ્યા છે। પાટીદાર યુવક કેતન પટેલના મોતનો મામલો હવે ગરમાઈ ગયો છે। परिजनों और पाटीदार अग्रणीओए मृतकनी लाश स्वीकारवानो इनकार करवानी साथे महेसाणा बंधनु एलान आपी दीधुं, जेना कारणे परिस्थिति हवे तंग बनी गई। कस्टोडियल डेथना किस्सामां ज्यां सुधी पुलिस फरियाद न नोंधाय त्यां सुधी ज लाश न स्वीकारवा माटे अडग बनेला परिजनों और पाटीदार अग्रणीओना बंधने हवे मिश्र प्रतिसाद मळ्यो छे। जो के दिवसभर महेसाणामां भारेला अग्नि जेवी स्थिति जोवा मळी। पाटीदार युवानोना टोळाए नगरपालिका पर पत्थरमारो करीने काच तोड्या हता, જ્યારે બોટલમાં પેટ્રોલ ભરીને પણ ફેંકી હતી। પાટીદારનું ટોળું દુકાનો બંધ કરાવવા નીકળ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં પણ વિરોધ થયો હતો। આ ઉપરાંત મોઢેરા અને રાધનપુરના એસટી રૂટ બંધ કરવામાં આવ્યા। સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી। હાલમાં મૃતક કેતન પટેલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે। જો કે આ પહેલા મૃતક કેતન પટેલનું ફોરેન્સિક ડોક્ટર્સની ટીમે વિડિયોગ્રાફી સાથેનું પેનલ પીએમ કરવામાં આવ્યું। आ फॉरेन्सिक पोस्टमोर्टम में रिपोर्ट आवता तो हजू थोड़ा दिवस लागशे, परंतु हाल में प्राथमिक पोस्टमोर्टम रिपोर्ट में मृतक केतन पटेलना शरीर पर ईजाना निशान मळी आव्या छे। त्यारे आ ईजाने लईने वकील बाबू मांगुकियाए कटाक्ष कर्यो छे के 39 ईजाओ मरनारना शरीर पर देखाड़ी छे। जे ईजाओ एना जे रिपोर्ट में लख्युं छे प्रमाणेना कलर प्रमाणे 2 दिवसथी मांडीने 4 दिवस जूनी ईजाओ छे, पण पीएम रिपोर्ट में ईजानी लाइफ એટલે કેટલા દિવસ જૂની ઈજા છે એ જાણી જોઈને લખવામાં આવ્યું નથી। કાલે અમે નીતિનભાઈને, રજનીભાઈને, જયશ્રીબેનને અને બધાને રજૂઆત કરી અને કેતનભાઈ જોડે જે અન્યાય થયો આમાં જે ગુનેગારો હશે એના હાથે અમારી પાટીદાર સંકલન સમિતિ ગુનેગારો જે હશે એને સજા અપાવવામાં હાજર રહેશે। મહેસાણામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને જ પોલીસને સ્ટેન્ડ 2 રાખવામાં આવ્યું છે। તો આ ગરમાઈ રહેલા મામલાને લઈને જ મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે। મોઢેરા રાધનપુર રોડ પરના બસના રૂટ બંધ કરાયા છે। સંકેત સીડાના સાથે જીએસટીવી મહેસાણા।